ગુડ મોર્નિંગ મિત્રો. આજે સ્પેશિયલ વિડીયો આપણે ડ્રેગન ફ્રૂટમાં માહિતીનો તમને બનાવવાનો છે કે ડ્રેગન ફ્રૂટ કઈ રીતે બાંધવા અને કઈ રીતે કટિંગ કરવું, બરાબર, અને કઈ રીતે એનું નોલેજ આપણે તમને આજે આપવાનું છે બધું. તો શું કહો રમેશભાઈ? કોઈ વાંધો નહીં. તંત્ર આપણે હવે આને કટિંગ કઈ રીતે કરવાનું? કટિંગ હે ને એટલે આવી રીતે કરવાનું. આ હોય ને એને આમ ઉડાડી દેવાનું, બરાબર. પછી આ સાઈડ વાળું હોય ને આ સાઈડ નું આ સાઈડે રાખવાનું અને આ સાઈડ નું આ સાઈડે રાખવાનું. ચારે સાઈડ નું રાખવાનું. પછી દોરીથી બાંધી દેવાનું. આમ સીધે સીધું રાખી દેવાનું. બરાબર બરાબર. એટલે જ્યાંથી કરીને ઉપર ચકીડામાં જઈએ, ચકીડામાં જાય. બરાબર. પછી ચકીડામાં જાય એટલે ફળ એના. ફળ લાગે. હા બરાબર મિત્રો. તો બીજી વસ્તુ એ છે કે અત્યારથી આની આપણે શરૂઆત કરી નાખે ને આની ટ્રીટમેન્ટ, તો આવતા વરસાળે શું કે એનું ફળનું ઉત્પાદન બધું ચાલુ થઈ જાય. અને આને બહુ ટ્રીટમેન્ટ રાખવાથી એમ કે આને લગભગ મિનિમમ 12 મહિના જેવું નહીં થતું, હજી 11 મહિના એમ કંઈક થયેલું છે અને આટલો વિકાસ થયો છે. તો મિત્રો આ છે ને એવું નથી, ગમે એ માણસ ખેતી કરી શકે ને ગમે જમીનમાં થઈ શકે છે આ, બરાબર. અને ખેતી કરવાની પણ બહુ મજા આવે છે. 2 જણા હોય ને તો ખેતી કર્યા જાય, બરાબર. બાંધવામાં જો એક જણો પકડે અને એક જણો આમ પકડે ને એક જણો બાંધે, બરાબર. કટિંગ કરતું જવાનું અને કટિંગનું તમે પૂરી માહિતી આપો. કટિંગ હા બરોબર. આ હોય ને આમ કેમેરામેન આ સીધું રાખવાનું. ત્યારે દોરથી બાંધી દેવાનું. હા કે આપણે આ કામનું નહીં, એને કટિંગ કરી દેવાનું. આવી રીતે આપણે કર્યું ને, હા, આ થર્ડમાં આને હે ને કટિંગ કરી દેવાનું અને અહીંયાથી કટિંગ કરી દેવાનું. હા કરી દેવાનું. તો પછી મિત્રો આ કટિંગ કર્યા પછી આને અહીંયા ખોડી દેવાનું. તો શું છે કે જ્યાંથી કરીને બીજી વાર કામ આવે. આ રોપો એકદમ આ ફેલ ના થઈ શકે. આને બીજી જગ્યાએ ચોપવું હોય ને તો તમે ચોપી શકો છો. આને તમારે આમ કે નામ કરી દેવાનું. પછી એની જડું બેસી જાય એટલે આને બીજી જગ્યાએ તમારે જ્યાં ખાલા જેવું લાગતું હોય તો અહીંયા ચોપી દેવાનું. તો વ્યવસ્થિત રીતે આ વસ્તુ બની જાય ને રૂપ કમ્પ્લીટ ક્લિયર રીતે થઈ જાય બરો. તો ચલો આપણે બાંધવાનું ચાલુ કરીએ. અને આવી વખત બાંધવાનું હોય મિત્રો, બરાબર. બતાવે કેમેરો ઓરો કર, બરાબર. આવી વખત બાંધવાનું આવે આવી રીતે. હાથમાં મોજા રાખવાના. તો અમને મોજા આવતા નહીં. હા મોજા હે, પણ મોજા અમે હાથમાં રાખ્યા નહીં કારણ કે હાથમાં થાય છે. બરાબર. આના કાંટા આવે છૂટી જીવાય. બાકી આનો કાંટો વાગે ને તો એક છૂટા તાવ આવે, તાવ મટી જાય. સાચી વાત એ પાકું છે એમ. એ કાંઈ બાંધો હે, એ કામડા બાંધો. અને બીજું રમેશભાઈ તમને કહેતો હતો કે આને કેટલા દાડા કટિંગ કરવાના આવે? આ વસ્તીને ઓડિયન્સને જણાવી દો. મહિને, 2 મહિને, 3 મહિને લગભગ આપણે આને કટિંગ કરીએ ને કેટલો સમય થયો છે? સમય લગભગ 4 મહિના જેવું થઈ ગયું છે. 4 મહિના થઈ ગયું. તો મિત્રો 4 મહિનાની જગ્યાએ, કારણ કે અમારો તો ટાઈમ નહોતો બરાબર અમારી જોડે, એટલે કટિંગ કરવાનું બાંધવાનું, કારણ કે ચકીડાની અમે થોડીક રાહ જોઈ રહ્યા હતા. આ થોડું બીજું ઘણું બધું પણ કામ હતું. અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે સકટીમાં, તરબૂચમાં. બાજુ મજૂર પણ 10 કામ કરેલા છે, બરાબર. તો ઘણા બધા કામમાં અમે વ્યસ્ત હતા. તો શું કે ડ્રેગન ફ્રૂટ થોડુંક નુકસાન જેવું આવ્યું છે, પણ કોઈ વાંધો નહીં. એની અત્યારથી આપણે ટ્રીટમેન્ટ રાખશું તો આવતા ઉત્પાદન લઈ શકશું, બરાબર. તો એવું નથી, આને 3 મહિના નહીં, 3 મહિના નહીં, પણ આને મહિનો 2 મહિના આને ટ્રીટમેન્ટ ચાલુ રાખવી પડે. આટો મારતું રહેવું. હવે અહીંયાથી આ જમીનમાં ખોદીને હવે ખાતર બાતર નાખવાનું છે. તો મિત્રો શું કે આપણે ખાતર બાતર નાખવું હોય ને તો અત્યારે ના નાખી શકે. એનું કારણ છે કે જે આ સાઈડમાં હજી નાનકા થાય રહ્યા ને એ બધો કાહ મતલબમાં કે કાંઈ આપણને આ જે બીજી જાડી ના થઈ શકે એના હિસાબે. તો શું છે કે આપણે જે સાઈડમાં હોય એ બધું રિપેરિંગ કરીને પહેલેથી બધી ટ્રીટમેન્ટ કરીને બાંધી નાખે ને તો પછી ખાતર નાખે ને તો એની સારવાર સારી થાય, બરાબર. તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો. વિડીયો આજ મસ્ત જોરદાર બનવાનો છે. તમને માહિતી આપવાની છે અને તમને આખી નખથી
શક કહી દે છે આજે આખું હે હા કે આની કઈ રીતે ખેતી કરવી, કઈ રીતે આનું ઉત્પાદન લેવું, બરાબર. આ ખેતી આની એકદમ કેવી છે, એકદમ હાવ હોલી છે ને ખેતી? હા હોલ્યો હે? હા હોલ્યો ખાલી એક જ ખટકચી રાખવાની કાંટાની, બસ કાંટાની બરોબર. ખટક નથી કહેતા કે વાઘના મોઢામાં હાથ નહીં રાખવાનો. તો આને આમ કે અડવા નહીં, એને અડો એટલે સીધું ડાયરેક્ટ બટકું ભરે. બરાબર આટો મારતું રહેવું હારું હા, આંટો દરરોજ મારતો રહેવાનો. આપણી જોડે એવું નથી કે આ એક જ ડ્રેગન ફ્રૂટની ખેતી છે, સકટેટીની છે, તરબૂચની છે, પછી ખૂબીની તો આ દેખાડી છે, બરોબર. બતાવો ખૂબી, બરોબર. તો મિત્રો ખાતરની ગાડી આવી ગઈ છે, જુઓ. અડધી ખાલી પણ કરી નાખી છે ઓલા ખૂણે, અને અડધી હમણાં ખાલી કરાવવાની છે. જોઈ લો. ખાતરની ગાડી પણ અહીંયા ખાલી કરવાની છે.